મહેસાણાના કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા રાજેન્દ્ર ચાવડાએ પણ આજે ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે। ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષે રાજેન્દ્ર ચાવડાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા। શપથવિધિ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર કેબિનેટના સભ્યો, દંડક બાલકૃષ્ણ શુક્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મહેસાણા જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। સંવાદદાતા જતીન જોડાયા છે। જતીન, શું જાણકારી આને લઈને? મહત્વની વાત છે કે બે પેટા ચૂંટણી યોજાઈ હતી અને એકવા ભારતીય જનતા પાર્ટી કડીમાં વિજય થઈ હતું, તેને લઈ આજ રોજ શપથવિધિ જે છે તે રાખવામાં આવી હતી। કહી શકાય કે રાજેન્દ્ર ચાવડાએ શપથવિધિ લીધી, તેની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ તેમજ જગદીશ પંચાલ સહિતના જે મંત્રીઓ જે છે તે હાજર રહ્યા હતા। સાથે બાદ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જે છે તે હાજર રહ્યા હતા અને શપથવિધિ છે તે લીધી હતી। તેમણે પ્રાથમિકતા કહ્યું કે પ્રાથમિક માહિતી મુજબ જે પ્રકારે ધારાસભ્ય બન્યા બાદ જે કામગીરી સ્થાનિક લેવલે કરવાની હોય છે તે કરવામાં આવશે અને હાલ તેઓ તમામ પ્રકારની શપથવિધિ કર્યા બાદ તમામ જે કહી શકાય કે જે પણ નેતાઓ છે તે ધારાસભ્યો તરીકે શપથ લેતા હોય છે અને પ્રથમ રાષ્ટ્રીય કામગીરી જે કરવાનું કહેતા હોય છે તે હાલ શરૂ કરવામાં આવતી। હાલ બંને ગોપાલ ઇટાલિયા અને તે બંને નેતાઓએ હાલ શપથવિધિ લઈ લીધી છે અને ધારાસભ્ય તરીકે અધ્યક્ષ સામે શપથ જે છે તે લીધા છે। જી જતીન, આભાર।